નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા જે પરીક્ષાઓ ઓગસ્ટ 2024ના ગાળાની અંદર લેવાનાર છે એ પરીક્ષાઓ કઈ પરીક્ષાઓ લેવામાં આવનાર છે, આ પરીક્ષાઓ કઈ તારીખે શરૂ થશે અને આ પરીક્ષાઓ માટેના જે ફોર્મ છે એ ક્યારે ભરવામાં આવશે એના વિશે વાત કરવાના છીએ। મિત્રો, એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા એચએનજીયુની અને શિક્ષણ જગતને લગતી આવી તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે। ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો। તો પહેલાં જે તારીખો છે એ તમને હું કહી દઉં તો જે આ પરીક્ષાઓ છે એના ફોર્મ છે એ ઓનલાઈન ભરવાના શરૂ થશે તારીખ 6/7/2024 થી 14/7/2024 દરમિયાન। એટલે કે જે પણ વિદ્યાર્થીઓની આ કોર્સ જેના નામ હું કહું છું એ કોર્સની પરીક્ષાઓ શરૂ થવાની છે એ કોર્સની જે પરીક્ષાના ફોર્મ છે એ તારીખ 6/7/2024 થી ચાલુ થશે અને વિદ્યાર્થીઓ 14/7/2024 સુધી આ ફોર્મ છે એ ભરી શકશે। જો તમે 500 રૂપિયા લેટ ફી સાથે ફોર્મ ભરો છો તો તમારા માટે છેલ્લી તારીખ છે એ તારીખ 16/7/2024 છે। એટલે કે આની છેલ્લામાં છેલ્લી તારીખ 500 રૂપિયા લેટ ફી સાથે 16/7/2024 છે। પછી કોલેજ દ્વારા તમારા જે આ ફોર્મ છે એ લેવામાં આવશે, સ્વીકારવામાં આવશે અને એના પછી તમારી જે પરીક્ષા છે એ યોજવામાં આવશે। અહીંયા બે અગત્યની સૂચના આપવામાં આવી છે એ છે કે તારીખ 17/7/2024 થી 31/7/2024 દરમિયાન નિયત લેટ ફી ₹1000 અને 1/8/2024 થી નિયત લેટ ફી ₹1500 સાથે પરીક્ષા શરૂ થવાના કામકાજ 5 દિવસ પહેલાં વિદ્યાર્થીઓ ફોર્મ ભરવા શકશે। એટલે કે કોઈપણ વિદ્યાર્થીઓનો જે આ વિદ્યાર્થી છે એ 14/7/2024 સુધી કોઈપણ ફી જેટલી જે આ એક્ઝામ છે એની ફી એટલી જ અને 16/7/2024 500 રૂપિયા લેટ ફી સાથે ફોર્મ છે એ નથી ભરી શકતો। તો એના માટે જો એ 31/7/2024 સુધીમાં ફોર્મ ભરે છે તો એને 1000 રૂપિયા લેટ ફી લાગશે અને 1/8/2024 થી પરીક્ષાની તારીખ હોય એના 5 દિવસ પહેલાં જો એ ફોર્મ ભરે છે તો એ 1500 રૂપિયા લેટ ફી સાથે ફોર્મ ભરી શકે છે। એટલે તમારે આ લેટ ફી ના ભરવી પડે એના માટે આ તારીખો છે એ ખૂબ જ અગત્યની છે અને એને ધ્યાનમાં રાખજો। જે પરીક્ષાઓ યોજાનાર છે એ કઈ છે? BA સેમેસ્ટર 5ની પરીક્ષા 6/8/2024 થી, બેચલર ઓફ ફાઇન આર્ટ સેમેસ્ટર 5ની પરીક્ષા, BCom સેમેસ્ટર 5, BSc સેમેસ્ટર 5 ગવર્મેન્ટ એન્ડ ગ્રાન્ટેડ કોલેજીસ, BSc સેમેસ્ટર 5, BBA સેમેસ્ટર 5, BCA સેમેસ્ટર 5, BRS સેમેસ્ટર 5, BSW સેમેસ્ટર 5, LLB સેમેસ્ટર 5, BSc હોમ સાયન્સ સેમેસ્ટર 5, બેચલર ઓફ ડિઝાઇન સેમેસ્ટર 5 અને MSc CA એન્ડ IT સેમેસ્ટર 5। આ તમામ પરીક્ષાઓ છે એ તારીખ 6/8/2024ના રોજથી શરૂ થશે અને જ્યારે પણ આના ટાઈમ ટેબલ છે એ બહાર પાડવામાં આવશે તો એની સૌપ્રથમ માહિતી છે એ તમને એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા પૂરી પાડવામાં આવશે અને આના માટે તમારે ફી કેટલી ભરવી પડશે એની વિગતો પણ અહીંયા લાસ્ટમાં આપેલી છે એ તમે જોઈ શકો છો। હવે આપણે જોઈએ કે આ પરીક્ષાઓ છે કઈ, તો આ તમે જોઈ શકો છો ઓગસ્ટ 2024ના ગાળામાં લેવાનાર વિવિધ વિદ્યાશાખાની સ્નાતક કક્ષાની સેમેસ્ટર 5ના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષાના આવેદનપત્રો સ્વીકારવા અંગે। તો આ જે પરીક્ષાઓ છે એ છે જે વિદ્યાર્થીઓને સેમેસ્ટર 5ની અંદર AT-KT આવેલી હોય એવા વિદ્યાર્થીઓ માટે। જે વિદ્યાર્થીઓ અત્યારે સેમેસ્ટર 5ની અંદર અભ્યાસ કરી રહ્યા છે એવા વિદ્યાર્થીઓની આ પરીક્ષા છે નહીં। આ પરીક્ષા છે રેગ્યુલર વિદ્યાર્થીઓની નથી, પરંતુ જે રિપીટર સ્ટુડન્ટ એટલે કયા વિદ્યાર્થીઓ જેને સેમેસ્ટર 5ની અંદર અગાઉના વર્ષમાં ગમે ત્યારે AT-KT આવેલી હોય તેવા વિદ્યાર્થીઓ આ પરીક્ષા જે તારીખો આપેલી છે જેની માહિતી મેં તમને આપી એ તારીખો દરમિયાન જે ફોર્મ છે એ ભરી શકે છે અને એમની પરીક્ષા છે એ 6/8/2024ના રોજથી લેવામાં આવશે। જ્યારે પણ આ પરીક્ષાઓ માટેના ટાઈમ ટેબલ, સીટ નંબર અને જે હોલ ટિકિટ આવશે તો એની સૌપ્રથમ અપડેટ તમને એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા પૂરી પાડવામાં આવશે। તો એ માટે એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો। અહીંયા જે બીજી 2-3 સૂચનાઓ આગળ આપવામાં આવેલી છે જે આપણા માટે ખાસ કામની નથી, પરંતુ અહીંયા એક સૂચના છે જે આપણા માટે ખાસ કામની હોય છે એ છે ડિગ્રી સર્ટિફિકેટને લઈ, જે આપણે જોઈ લઈએ। આ બાકીની જે તમામ સૂચનાઓ છે એ છે એ કોલેજો માટે લાગુ પડતી હોય છે। જો તમારે ડિગ્રી સર્ટિફિકેટ લેવાનું હોય સાથે તો 200 રૂપિયા તમારે જે છે એ એક્સ્ટ્રા ભરવાના રહેશે। એટલે કે ફોર એક્ઝામ્પલ કોઈ સ્ટુડન્ટ હોય એને સેમેસ્ટર 6 છે એ ઓલરેડી ક્લિયર થઈ ગયું હોય પરંતુ સેમેસ્ટર 5ની અંદર જે AT-KT રહી ગયેલી હોય તો એને ડિગ્રી સર્ટિફિકેટ માટે જે 200 રૂપિયા છે એ અલગથી ભરવાના રહેશે। તો મિત્રો, આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની જે પરીક્ષાઓ ઓગસ્ટ 2024ના ગાળાની અંદર લેવાનાર છે એના વિશે વાત કરી છે। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ।